તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક છે તે વધી છે। હાલ ઉપરવાસમાંથી 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। 126.43 મીટરે નર્મદા ડેમની જળસપાટી પહોંચી છે। સતત પાણીની આવક થતાં 65% જેટલો ડેમ છે તે ભરાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પાણીની આવક સતત વધી રહી છે। ઉપરવાસમાંથી 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। 126.43 મીટરે ડેમની જળસપાટી પહોંચી છે। તો ગુજરાતની જીવાદોરી સમાન આ નર્મદા ડેમ કે જેની જળસપાટી સતત વધી રહી છે। ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે। સતત પાણીની આવક થતાં 65% જેટલો આ ડેમ ભરાયો છે, જે ખેડૂતો માટે અને લોકો માટે સારા સમાચાર કહી શકાય। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે, હાલ શું સ્થિતિ? જી ચોક્કસથી નેહા, જે નર્મદા ડેમને ઉપરનો કેચમેન્ટ વિસ્તાર છે અને આ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ભારે પડ્યો છે ને જેને કારણે 50,000 ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ છે। આ પાણીની આવકના થવાને કારણે નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 24 સેન્ટીમીટર જેટલી વધી છે। એટલે આમ કહી શકાય કે નર્મદા ડેમ હાલમાં 65% જેટલો ભરેલો છે અને સતત ને સતત સપાટી વધી રહી છે। આ વધતી સપાટીને જોઈને હાલમાં તો જે ટર્બાઇનો છે, પાવર હાઉસ છે, રિવરબેડ પાવર હાઉસ, તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। કેનલ હેડના પાવર હાઉસ પર એટલે કે વીજ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સાચા અર્થમાં આમ કહી શકાય કે ગુજરાતની જે જીવાદોરી છે એ પાણીના સંચય અને વીજળી ઉત્પાદન માટે સરસ સાબિત થઈ રહી છે। બિલકુલ પ્રવીણ, જાણકારી બદલ આપનો આભાર।